ભૂલથી પણ ફ્રીજની ઉપર ન રાખો આ 7 વસ્તુઓ. તમારે ભોગવવું પડશે ભારે ધનનું નુકસાન. જય માતાજી. જે કોઈ લોકો આ વિડીયોને જો લાઈક કરે અને હંમેશા તે ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ના આવવા દેતા. તેના દરેક કાર્યમાં સફળતા અપાવજો. તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી. માતાજી આપને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારા ઉપર અથવા તમારા ફેમિલી ઉપર હંમેશા બનેલી રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ. ફ્રીજની વાત કરીએ તો ફ્રીજ એક એવું સાધન છે જે દરેક ઘરમાં જરૂરી છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત વધુ ને વધુ વધતી જાય છે. તેનો ઉપયોગ પાણીથી લઈને દૂધ અને શાકભાજી સુધીની દરેક વસ્તુનો સંગ્રહ કરવા માટે થાય છે. જો કે એવું જોવા મળે છે કે મોટા ભાગના ઘરોમાં લોકો ફ્રીજની ઉપરની જગ્યાનો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી વસ્તુઓ રાખે છે. જો કે ફ્રીજમાં માત્ર વધારાનો સામાન રાખો તે સારું માનવામાં આવતું નથી. જે રીતે તમે ઘરમાં ફ્રીજ રાખતી વખતે વાસ્તુ પ્રમાણે દિશા નિર્દેશનું ધ્યાન રાખો, એ જ રીતે તમારે થોડુંક વિચારીને તેની ઉપરની વસ્તુઓ પણ રાખવી જોઈએ. ફ્રીજ એ તમારા રસોડા અને ખોરાક સાથે સંબંધિત એક સાધન છે અને તેથી તેમાં કેટલીક ગડબડ તમારા એક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરના સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે. તેથી દરેક વસ્તુ સાથે સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રના ફ્રીજને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેના ઉપયોગ મુખ્યત્વે ઘરમાં થાય છે. આજકાલ ફ્રીજ એ દરેક ઘરમાં વપરાતું આવશ્યક મશીન છે. ઘણીવાર લોકો અજાણતામાં જ એવી કેટલીક વસ્તુઓ ફ્રીજની ઉપર રાખે છે. તેને રાખવાથી ભવિષ્યમાં ધનનું નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ ફ્રીજના વાસ્તુ નિયમો. તેની પહેલા મિત્રો, વિડીયો ખૂબ રસપ્રદ છે તો અંત સુધી જરૂર જોજો, એક ટોપિક મિસ ના થવા દેતા. નંબર 1ની વાત કરીએ તો કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. મિત્રો, ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા અને સોનું વગેરે ક્યારે પણ ફ્રીજ ઉપર ન રાખવું જોઈએ, જેના કારણે વેપારમાં મોટો નુકસાન થઈ શકે છે. નંબર 2 તરફ જોઈએ તો દવાઓ તેની અસર ગુમાવે છે. દવાઓને ફ્રીજની ઉપર રાખવાથી તેની અસર ઘટી જાય છે. વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે કે ફ્રીજમાંથી નીકળતું તાપમાન દવાઓને અસર કરે છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે લોકો ફ્રીજની ઉપર દવાઓ રાખે છે, પરંતુ દવાઓ ક્યારેય ફ્રીજ ઉપર ન રાખવી જોઈએ. જો દવાઓ ત્યાં રાખવામાં આવે તો તે તેની અસર દેખાડવાનું બંધ કરી દે અથવા બગડી જાય છે. વાસ્તુશાસ્ત્ર સિવાય મેડિકલ સાયન્સમાં પણ દવાઓને ફ્રીજ ઉપર રાખવાનું યોગ્ય નથી માનવામાં આવતું. ખરેખર ત્યાં તાપમાન વધારે હોય છે અને આવી સ્થિતિમાં દવાને શેલ્ફ લાઇફ અથવા
એની લાઈફ ઘટી જાય છે, ખોરાકને બગાડી શકે છે. એ જ સમયે વાસ્તુ અનુસાર ફ્રીજમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિયેશન થાય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ રીતે જો તમે ફ્રીજની ઉપર ખાવાની વસ્તુઓ રાખો છો તો તે નકારાત્મકતા તમારા ભોજન અને ક્યાંક ને ક્યાંક સામેલ થઈ જાય છે. 4 નંબર પર સ્થાન કરીએ તો ફિશ એક્વેરિયમ ન રાખો. કેટલાક લોકો પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માટે નાની ફિશ એક્વેરિયમ લાવે છે અને તેને ફ્રીજની ઉપર રાખે છે, પરંતુ વાસ્તુ અનુસાર આવું ના કરવું જોઈએ. જ્યારે તમે માછલી ઘરને રેફ્રિજરેટરની ઉપર રાખો છો ત્યારે તે માછલીઓના અસ્તિત્વની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે અથવા તે મરી શકે છે. શક્ય છે કે તમારી માછલી ઘરમાં પણ ફ્રીજની ટોચ ઉપર પછી ઝડપથી મરવા લાગે છે. તેથી તેમને તરત જ બદલો, કારણ કે એનું રેડિયેશન ફ્રીજનું વધારે હોય છે. નંબર 5ની વાત કરીએ તો બાળકોની ટ્રોફી કે મેડલ ન રાખો. ઘણી વખત ઘરમાં ફ્રીજ લિવિંગ એરિયામાં વગેરેમાં રાખવામાં આવે છે અને તેથી ત્યાં લોકો બાળકોના મેડલ અને ટ્રોફી વગેરે ફ્રીજની ઉપર રાખે છે, પરંતુ આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જ્યારે તમે આ કરો છો ત્યારે તે સિદ્ધિઓમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેના કારણે બાળકોની આગળ વધવાની તકો નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે, જેના કારણે તેમને આગળ વધવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. આમ આગળ જતા તેમની ટ્રોફી કે મેડલમાં કે કોઈ પણ વસ્તુ મળેલી હોય તેનો વધારો ઓછો થાય છે અથવા થતો જ નથી. નંબર 6ની વાત કરીએ તો ઇન્ડોર પ્લાન્ટ ન રાખો. ઘણા લોકો ડેકોરેટ માટે ફ્રીજની ઉપર છોડ વગેરે રાખે છે. કેટલીક વાર આપણે આપણા ઘરમાં વાંસના છોડ વગેરે જેવી ઇન્ડોર છોડ લગાવીએ છીએ અને તેને ફ્રીજની ઉપર રાખીએ છીએ. કદાચ તમારો છોડ ફ્રીજની ઉપર મરી ના જાય, પરંતુ તેમને તેનાથી કોઈ ફાયદો થતો નથી. ખાસ કરીને વાંસના છોડને ખાસ કરીને ફ્રીજની ઉપર ના રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના હિસાબે જોઈએ તો છોડને ક્યારે પણ ફ્રીજ ઉપર ન રાખવું જોઈએ. વાસ્તવમાં ફેંગશુઈમાં વાંસને ધાતુની આસપાસ ન રાખવો જોઈએ, કારણ કે તે એકબીજાને નુકસાન પહોંચાડે છે અને તેમની ઉર્જાને કોઈ ફાયદો પહોંચાડતું નથી. નંબર 7 તરફ જઈએ તો કોઈ દિશામાં રાખવું જોઈએ ફ્રીજ. એટલે કે કઈ દિશામાં ફ્રીજ રાખવું જોઈએ. ફ્રીજને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા 1 ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં તમને જણાવ્યું છે કે ફ્રીજ ઉપર કઈ ભૂલ ના કરવી, ફ્રીજને કઈ રીતે રાખવું, ફ્રીજને કઈ દિશામાં રાખવું. તો મિત્રો, તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા નોટિફિકેશન બેલને ઓન કરી દો, તેથી અમારા વિડીયો તમને નવેસર મળતા રહે. મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.